હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતીનો બીજો રાઉન્ડ પડશે કે નહીં, અને પડશે તો એની અંદર કઈ કઈ કેટેગરી આવશે એની વાત કરીશું, બરાબર। તો એ ક્યાર સુધી પડશે એની પણ વાત કરીશું। ઓકે, તો આપણે સૌપ્રથમ આપણે અહીંયા આવી ચૂક્યા છીએ ઓફિશિયલ વેબસાઇટ વિદ્યા સહાયક ભરતી। હાલ અત્યારે પહેલો રાઉન્ડ પડેલો છે। પહેલો રાઉન્ડ અહીંયા તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો। દેખો અહીંયા આવ્યા પહેલો રાઉન્ડ, અહીંયા પહેલો રાઉન્ડ પડી ચૂક્યો છે। કઈનો 6 થી 8 માટેની સામાન્ય ભરતી માટેનો, બરાબર। તો હવે આપણે આનો પહેલો રાઉન્ડ પડ્યો છે, તો બીજો રાઉન્ડ ક્યારે પડશે? તો બીજો રાઉન્ડ તમને કહી દઉં, 8 ઓગસ્ટની સમથિંગ એની આસપાસમાં આવી જશે, બરાબર। એની પછી પડશે। તો હાલ અત્યારે પહેલા રાઉન્ડની અંદર કયા ઉમેદવારોની વાત કરવામાં આવી છે કે જનરલી મેરિટની અંદર જે ઓપન કેટેગરી છે, એટલે કે અત્યારે મેરિટ બતાવ્યું છે પ્રથમ તબક્કામાં ઓપન કેટેગરી અને રિઝર્વ દિવ્યાંગ જે ઉમેદવારો છે એ એમનું આવી ગયું છે, બરાબર। તો ફરીના રાઉન્ડમાં શું ઓપન કેટેગરીના ઉમેદવારોનું મેરિટ આવશે? હા, જરૂર આવશે। કેમ આવશે? કેમ કે આની અંદર કોઈક ઉમેદવારો સ્થળ પસંદ નથી કરતા, કાં તો ગેરહાજર પડે કે કોઈ કારણસર ગમે તે થાય છે, બરાબર। તો એ બાકી રહેલી જગ્યા છે એના માટેનું એ ઓપન કેટેગરી એક વખત તો આવવાની ને આવવાની જ, બરાબર। બીજામાં નહીં આવે તો ત્રીજા રાઉન્ડમાં પણ લઈને આવવાની, એટલે આવશે જ। અને પછી એના પછી બીજું કોણ આવશે? તો એના પછી રિઝર્વેશનવાળી જે સીટો છે, બરાબર। એટલે દાખલા તરીકે EWS છે, બરાબર, અને પછી SC કેટેગરી છે, ST કેટેગરી છે, OBC છે। આપણે આ જે રિઝર્વેશનવાળા જે એ છે એ દરેક મિત્રોની જે મેરિટ છે એ હવે ફરી પાછું બીજા રાઉન્ડમાં આવશે, બરાબર। અને ત્યારે આ દિવ્યાંગ ઉમેદવારોનું મેરિટ લગભગ નહીં હોય। દિવ્યાંગ ઉમેદવારોનું મેરિટ પછી છેલ્લે ફાઇનલમાં રહેશે જનરલ કેટેગરી અને દિવ્યાંગનું છેલ્લે રાખશે। પછી જો ઘટ પડે કે કંઈ પ્રશ્ન ઊભો થાય તો, બાકી અહીંયાથી ફિનિશ થઈ જશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો। ફરી મળીશું આવી જ માહિતી સાથે। જય હિન્દ।